वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીય શ્લોક 129માં આચાર્યને પોતપોતાના શિષ્યોને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવાની આજ્ઞા કરી છે। જો તે ન રાખે તો શું થાય એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 129મા શ્લોકમાં આચાર્યને આજ્ઞા કરતા કહે છે કે યથા અધિકારમ સંસ્થાપ્ય સ્વે સ્વે ધર્મે નિજાશ્રિત, અર્થાત કે પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આપેલી છે। હવે આચાર્ય પોતાના શિષ્યને પોતપોતાના ધર્મમાં ન રાખે તો શું થાય, તો એ સંબંધમાં પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતા 21મા પરિચ્છેદના 60 અને 61મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ધાવંતી સમયજ્ઞસ્ય સવિઘ્નાસ્તુ વિનાયકઃ વિમુખઃ સિદ્ધયો યાન્તિ યાપદો હિ ભવંતિ ચ જ્ઞાત્યૈવ સાવધાનેન નિર્વક્તવ્યમ હિ તાન પ્રતિ। अर्थात कि जो शिष्य समय धर्म का ठीक ठीक तरह से पालन नहीं करते, उनके पीछे पीछे विघ्न सहित विनायक गण दौड़ते रहते, उनको सिद्धि की बात तो दूर उल्टे आपत्तियाँ ही घेर लेती है। उस समय धर्म से परिभ्रष्ट शिष्य के अनिष्ट परंपरा का वारा पार नहीं होता। अतः समय धर्म के परिपालन में प्रमाद न करे, ऐसा विचार कर गुरु बड़ी सावधानी से शिष्य को समय धर्म का उपदेश करे। कहेवानुं तात्पर्य ए छे कि जे शिष्य समय धर्मનું यथार्थ रूपे पालन न करे तेनी सन्मुख विघ्न आवीने उपस्थित थाय छे। एने सिद्धि मळवानी वात तो दूर रही, उल्टी एने विपत्तिओ घेरी रही छे। અને એટલે માટે શાસ્ત્રકારોએ એના ગુરુ આચાર્યને શિષ્યને પોતાના ધર્મમાં વર્તાવવાની આજ્ઞા કરી છે। જે ગુરુ પોતાના શિષ્યને ધર્મમાં નથી વર્તાવતો એ શિષ્ય પર વિઘ્ન આવીને ઉપસ્થિત થઈ જાય છે, એવું અહીં પંચરાત્ર શાસ્ત્રોમાં શ્રીમદ નારાયણ ભગવાન કહી રહ્યા છે। અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 129મા શ્લોકમાં આચાર્ય મહારાજને આ પ્રમાણેની આજ્ઞા આપી છે કે એઓએ પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આપેલી છે। એનું કારણ આ જ છે કે શિષ્યને જો ધર્મ ઉપદેશ યથાર્થપણે આપવામાં આવે તો એના ધર્મમાં ક્યારેય પણ વિઘ્ન ઉપસ્થિત ન થાય। એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આ જવાબદારી આપેલી છે। એટલે આચાર્યએ આ જવાબદારી જે છે એ યથાર્થપણે નિભાવવાની છે, જેથી શિષ્ય પર કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે અને એ પથભ્રષ્ટ ન થાય। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।